રામ જન્મભૂમિ ઉપર ભવ્યાતીત ભવ્ય મંદિરનું નિર્માણ અને એમાં 22મી જાન્યુઆરીએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈના હસ્તે અને આ દેશના હજારો સંતોના સાનિધ્યમાં રામલલા મંદિરની પ્રતિષ્ઠા થઈ, જેનો આનંદ વિશ્વમાં રહેતા ખૂણે ખૂણે રહેતા હિન્દુઓ અદ્વિતીય અને અલૌકિક સ્વરૂપે માણી રહ્યા છે. પરંતુ જ્યારે એમ વિચાર કરીએ કે આ શક્ય બન્યું, એની અંદર મોટો ફાળો આ આંદોલન સાથે જોડાયેલા કાર સેવકોનો છે. અને કાર સેવકો એટલે એમાં સાધુ સંતો પણ આવી જાય છે, ધર્માચાર્યો પણ આવી જાય છે, રાજનૈતિક લોકો પણ આવી જાય છે, જુદા જુદા હિન્દુ સંગઠનના મહાનુભાવો પણ આવી ગયા છે, અને સામાન્ય કાર સેવકો પણ એમાં આવી ગયા છે. તેમાં બધી બે આંદોલન વિશેષ 1990 અને બીજું ઢાંચો પડ્યો તે 1992. આ બંને આંદોલનમાં કાર સેવકોનું સમર્પણ એને યાદ કરવું જોઈએ, અને એવા ઉદ્દેશથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સમર્પણમાં યજમાન પદે અને વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી અને અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી આવતીકાલે 10મી ફેબ્રુઆરી આ વિશ્વ પ્રસિદ્ધ સંસ્થાન ઉમિયા ફાઉન્ડેશન, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પટાંગણમાં અમે યોજી રહ્યા છીએ. અને એના માટે સૌથી પહેલાં તો હું શરૂઆતમાં જ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ આરસી પટેલ સાહેબ અને એ સંસ્થાના સૌ સદસ્યો, એમને હું ખૂબ એમનું અભિવાદન કરું છું, ધન્યવાદ આપું છું. કાર સેવકો ગુજરાતમાંથી તો કેટલા ગયા હતા એનો કોઈ નિશ્ચિત આંકડો તમારી પાસે નથી, પરંતુ વિશ્વ હિન્દુ પરિષદે કે જેમનું આખા ગુજરાતમાં એક પ્રકારનું નેટવર્ક છે, એના માધ્યમથી અમે આ સંદેશો બધા કાર સેવકોને પહોંચાડ્યો છે. અને કાર સેવકો તરફથી જે પ્રતિભાવ મળ્યો છે એ પણ અમારા બધાના ઉત્સાહમાં ખૂબ વધારો કરનારો છે. અને એ રીતે આ આવતીકાલે મેં કાર્યક્રમનું આયોજન કર્યું છે. કે મહત્વનો વિષય તો છે કે આંદોલનમાં જે લોકો જોડાયા, જનજાગૃતિ ઊભી થઈ, અને જનજાગૃતિના દબાણથી એવી સરકાર બની કે જે સરકાર દ્વારા રામ જન્મભૂમિ ઉપર ભવ્ય રામ મંદિર બની શક્યું. આપણે બધા એમ કહીએ કે સરકારનું મોટું આમાં યોગદાન છે, કારણ કે સત્તા મહત્વનું છે, પરંતુ ત્યાં સુધી સત્તા સ્થાને બેસાડવામાં અમે એમ સમજીએ કે કાર સેવકોનું મોટું મહત્વ છે. એટલે અમે એટલા માટે કાર સેવકોનો સત્કાર અહીંયા કરવાનું આયોજન વિચાર્યું છે. આમ તો
ખબર નહીં હવે કેટલા આવે છે, અમારી તો તૈયારીઓ છે, 1500 થી પણ 1500 થી 2000 આવી શકે એવી ધારણા છે. કે આમ તો ઘણા બધા કાર સેવકો, જેમ દાખલા તરીકે રામ જન્મભૂમિ આંદોલન 1984માં પ્રારંભ થયું, ત્યાર પછી પહેલી જ બેઠક અમારી એ નિર્ણય થયા પછી સંકટમોચન આશ્રમ વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલયમાં થઈ, જેમાં 38 સંતો ઉપસ્થિત હતા. એના ફોટા મારી પાસે છે. તો એ 38 સંતોમાંથી રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે 3 જ સંતો ઉપસ્થિત હતા. બાકીના 35 સંતો બધા જે દેવલોક પામ્યા એમ કહી શકાય. તો એવી રીતે કાર સેવામાં પણ આવું થયું છે કે કાર સેવામાં ઘણા બધા કાર સેવકો અત્યારે હયાત પણ નથી, પણ અમે બધાને એમના પરિવારજનોને પણ નિમંત્રણ આપ્યું છે. એટલે સાચો આંકડો તો અહીંયા ઉમિયા મંદિરમાંથી ને વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલયમાંથી મળી શકે, પણ એમણે કહ્યું તેમ 1500ની લગભગ તો રહેશે જ. એમાં હજુ ગઈકાલે મારા પર એક સંદેશો આવ્યો, મેં ભગીરથભાઈને ફોરવર્ડ કર્યો, 6 નામ કે અમે આવવાના છીએ. તો એવું પણ બનવાનું, કેટલાકે કદાચ સંદેશો ન આપ્યો હોય પણ જાણવાના છે એટલે પણ આવવાના. તો એ બધાનો સત્કાર અહીંયા થશે. દેશભરમાંથી આવશે કે ગુજરાત? અમે ગુજરાતનું રાખ્યું છે. અખિલ ભારતીય સંત સમિતિ, કારણ કે દેશભરથી લોકો એટલા જલ્દી આવી પણ ના શકે, દૂર પણ. અને હા, દેશભરના સ્વયં કારસેવકો માટે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે એક આયોજન કર્યું છે કે જે બધા કારસેવકોનું સંમેલન નથી કરતા, પણ કારસેવકોને યાદ કરીને દર્શન માટે બધાને નિમંત્રણ આપી રહ્યા છે. બરાબર અશ્વિનભાઈ? હા. અને એ પ્રમાણે ટ્રેનોમાં ત્યાં આવા કારસેવકો પહોંચવા મળ્યા છે. એટલે રામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટ પણ નથી ભૂલ્યું કે કારસેવકોનું જે બલિદાન છે, જે યોગદાન છે, અને એની પ્રમાણે કદર થઈ રહી છે. આ મુખ્ય આંદોલનનું જે છે એ 90 ને 92 હતું. આંદોલન જે દેશવ્યાપી આંદોલન જેને તમે કહી શકો, એ 90 ને 92 હતું. અને એમાં જ વધુમાં વધુ કાર સેવકોને પુરુષાર્થ, મહેનત, જેમ કે 90માં તો કેટલા બધા લોકો જેલોમાં ગયા છે. મારી સાથે ગુજરાતના કાર સેવકો લગભગ 10-15 હતા. એમને ગ્રુપ ફોટો મારી સાથે એ વખતે ત્યાં ફરુખાબાદની જેલનો પાડ્યો. કાલે મને કોઈ કાર સેવકે મોકલ્યો કે મેં તમારી સાથે હતા ત્યાં. પછી કેટલા સ્વયંસેવકો ચાલીને ગયા છે, ગામડે ગામડે રસ્તા ખૂંદી ખૂંદીને પહોંચ્યા છે, માઇલો, સેંકડો માઇલ, કિલોમીટર પ્રવાસ કરીને એ ગયા છે. એટલું બધું એમણે સાહસ કર્યું. એવું 2092માં જે ઢાંચો તૂટ્યો એમાં પણ કાર સેવકો 1992 ડિસેમ્બર, એમાં પણ જે કાર સેવકોનું જોમ, કાર સેવકોનું આપણે એમ કહીએ કે ઉત્સાહ, પૂર, અમને બધાને ખબર છે ને કે અમે આગળ બેઠેલા હતા. સાંજે સામાન્ય સામાન્ય તો ઝાંખી હતી જ કે આમનું કંઈક થવાનું છે, પણ એવું નહોતું કે આટલા પ્રમાણમાં કાર સેવકો ધસી આવશે. અમે ઢાંચાની આગળ બેઠેલા હતા અને પાછળથી એટલું ટોળું આવ્યું, અમારે જવું ક્યાં? તે કેટલા સ્વયંસેવકોએ બાજુમાં 8 ફૂટ ઊંચી દિવાલ હતી ત્યાં ઉપર ચડીને અમને રિસર્ચ જેમ ખેંચે ને દોરડાથી ડોલ, એ રીતે ખેંચે, પગ બગે ચોલાઈ ગયા છે. એટલે એમાં કેટલા, પછી અમે તો રાત્રે બહુ સવારે 4 વાગ્યા સુધી રોકાયા હતા. કેટલાક કાર સેવકોને કંઈક નાની મોટી ઈજાઓ થઈ, એ બધાને ટ્રીટમેન્ટ માટે પહોંચાડ્યા. પછી છેલ્લે આખો ઢાંચો તો પડ્યો, પણ 3-3 ફૂટ ઊંચી દિવાલો રહી ગઈ હતી. અને અમારા લોકોનો એ નિર્ણય હતો કે નિશાની જ ના હોવી જોઈએ. હવે દિવાલો 4-4 ફૂટ પહોળી, એમાં આચાર્ય ધર્મેન્દ્રજી, હું, ત્યાંના એક સંત અમારા જગદગુરુ રામાનુજાચાર્ય, લગભગ અયોધ્યાથી 20-22 કિલોમીટર સુધીના ગામડામાં ફરી રાત્રે અમે ગાડીમાં બધાને પાસેથી જ્યારે જે ખેડૂત ત્યાંથી હથોડો મળે તો હથોડો, કોશ મળે તો કોશ, ત્રિકમ મળે તો ત્રિકમ, અને પાછું એટલા બધા ખુશીથી લોકો આપતા હતા. અમે એમને કહેતા કે પાછું નહીં આવે, હો, કે નથી જોઈતું, પણ તમે લઈ જાઓ. એટલે 4 વાગ્યા સુધી અમે ત્યાં ઢાંચા ઉપર રહ્યા.
આ બાજુ કલ્યાણસિંહની સરકારને ડિસમિસ કરતી હતી પીવી નરસિંહ રાવની સરકારે, ત્યારે અમારા બધા લોકોએ કહ્યું કે હવે તમે અત્યારે નીકળી જાઓ, કારણ કે હું બાય રોડ ગયો હતો વારાણસી સુધી, અને વારાણસીથી પણ બાય રોડ, કે વચ્ચે કેટલા ગામો આવે છે, કરફ્યુ લાગી જશે અને ઘણી બધી તકલીફો થશે. કાર સેવકોને તો સાંજે 5-6 વાગે જ જાહેરાત કરી દેવામાં આવી હતી કે જેમ બની શકે તેમ કાર સેવકો અયોધ્યા ખાલી કરી દે, કે પછી ટ્રેનો પણ બંધ થઈ જશે, બધા રસ્તાના રોડ માર્ગો પણ કદાચ બંધ થઈ જશે. એટલે મોટાભાગના કાર સેવકો તો રાત્રે નીકળી ગયા હતા. 2-5 હજાર જેટલા કાર સેવકો ચુનંદા જેને કહી શકાય એવા ત્યાં રહ્યા હતા. એટલે એ કાર સેવકોનું જે જોમ જોઈએ છીએ ત્યારે આપણને યાદ આવે છે કે શું આ લોકોએ ઉત્સાહથી ઉમળકાથી જે કામ કર્યું છે, તો એમના સન્માન માટે વિશેષ અમે વિચાર કર્યો છે. બીજી વાત હું કરીશ આપ સૌને, આમ તો કાર સેવક એટલે એના અર્થની માહિતી તો આપણી પાસે હશે જ કદાચ, કે આ બધાને કાર સેવક કેમ કહેવામાં આવ્યા, ના માહિતી હોય તો આપું. આ કાર સેવક શબ્દ એ પંજાબી ભાષામાંથી આ શબ્દ આવેલો છે, જે મુખ્યતઃ ગુરુદ્વારાનો આ શબ્દ છે. કર એટલે હાથ, કરનો અપભ્રંશ પંજાબમાં કાર છે, એટલે પોતાના હાથથી સેવા કરનાર. ત્યાં જે પંજાબમાં ગુરુદ્વારામાં એક પરંપરા છે કે તમે લાખ રૂપિયા કે કરોડ રૂપિયાનું દાન આપો, પણ તમારા હાથથી પણ નાની મોટી સેવા કરો તો એનું વિશેષ મહત્વ છે. એટલે હાથથી સેવા કરી છે, પોતાના હાથ વડે ત્યાં સેવા કરવા ગયા છે, એવા લોકો માટે આ શબ્દ કાર સેવા શબ્દ વપરાયેલો છે, કે પોતાની જાતે સેવા કરી. હવે બીજી વિષયાંતર એક વાત કરવા માગું છું તમને, કે જેમ અમારા આરસી પટેલ સાહેબે કહ્યું, આરપી પટેલ સાહેબે કહ્યું કે અહીંયા એવા કાર સેવકો આવશે કે જે અયોધ્યામાં સેવા માટે ગયેલા અને એમની ચરણ રજ આપણે અહીંયા પ્રાપ્ત થાય. તો એવો કાર્યક્રમ અમે બીજો પણ એક રાખ્યો છે કે 22 તારીખે જાન્યુઆરીની રામ જન્મભૂમિ મંદિરની પ્રતિષ્ઠામાં ગુજરાતમાંથી જેટલા લોકો ગયા હતા એમનો પણ એક સત્કાર સમારંભનું આયોજન અમે પાવાગઢ ખાતે કર્યું છે. 22મી માર્ચે લગભગ 400 જેટલા લોકોને નિમંત્રણ મળ્યું હતું. 12મી માર્ચે મંગળવાર. એની અંદર એ બધા સંતો ઉપસ્થિત રહેવાના છે. જેમ સાહેબે કહ્યું તેમ કે ભાઈ રામ મંદિર જે બન્યું છે એમાં માનનીય પ્રધાનમંત્રીની ઈચ્છાશક્તિ, આ સરકારની ઈચ્છાશક્તિ મહત્વની છે. એવી જ રીતે પાવાગઢમાં પણ જે કામ થયું છે કે કદાચ જેમ 500 વર્ષના સંઘર્ષ પછી રામ જન્મભૂમિ જગ્યા પર મંદિરનું નિર્માણ થયું છે, એમ 400-450 વર્ષો બાદ પાવાગઢમાં સ્થિત કાલિકા મંદિર ઉપર ધજારોહણનો પણ પ્રસંગ માનનીય વડાપ્રધાનના હસ્તે થયો છે. બધાને ખબર છે કે મોહમ્મદ બેગડાએ મંદિરનું શિખર તોડી નાખ્યું હતું અને એના ઉપર એક કબર બનાવેલી હતી. એ કબર ત્યાંથી હટાવી અને શિખર બનાવ્યું છે અને ત્યાં ધજારોહણ પણ થયું છે 500-450 વર્ષ પછી. તો એ જ જગ્યા ઉપર જે લોકો સંતો અને બીજા સદગ્રસ્તો રામ જન્મભૂમિના આ પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં ઉપસ્થિત હતા એમનો પણ એક સત્કાર સમારંભ અમને આનંદ થાય છે કે જેમાં મા ઉમિયાના એક શક્તિપીઠમાં કાર સેવકોનું સન્માન થાય છે, એવું બીજા એક શક્તિ સ્થાનમાં ત્યાં ગયેલા મહાનુભાવોનો પણ સત્કાર થવાનો છે. હા, એક નૃત્ય ગોપાલદાસજી જે અત્યારે રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ છે. ના, એ નથી આવવાના, પણ રામ જન્મભૂમિ પ્રતિષ્ઠામાં એ ત્યાં હતા. અને એક અયોધ્યાના સંત રામવિલાસ વેદાંતીજી, અમે 3 જ પહેલી બેઠકના જે 37 લોકો હતા એમાંથી અત્યારે હયા છીએ. અમને સૌભાગ્ય મળ્યું છે કે શરૂઆતથી મળીને છેક રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યાં સુધી સાથે રહેવાનું
એક સૌભાગ્ય મળે છે. અને હવે કાર સેવકના અભિવાદન સુધી પણ સાથે કારણ કે એમાં હું પણ એક કાર સેવક છું. એટલે કાલે આપનું સૌથી પહેલા સન્માન હવે આપણે આવતીકાલે તમારું કરવાના છીએ. બધા કાર સેવકો 10 દિવસ જેલમાં રહ્યા હતા, હું 14 દિવસ રહ્યો હતો. જે તે વખતની સરકારનો પ્રેમ તમારા પર વધારે એવું થયું હતું. એવું થયું હતું. અને છેલ્લા 4 દિવસો મને ખબર પડી કે જેલ શું હોય. કારણ કે એ વખતે બધા સમૂહમાં હતા, 1000-1500 લોકો, જેલ જેવું કશું લાગતું જ નહોતું. હા, પણ બધાને જ્યારે ના, અમે તો રિયલ જેલમાં જ હતા, સેન્ટ્રલમાં. બધા નીકળી ગયા પછી અમે 4 લોકો રહેતા, એમને બેરેકમાં મોકલી દીધા અને ત્યાંનું જ ખાવાનું અને ત્યાં અંદર જ રહેવાનું. એટલે એ વખતે ખબર પડી જેલ શું હોય છે.